हाय फ्रेंड्स, जय श्री कृष्ण। सा फैमिली चेनल में आपનું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે દહીં ટોસ્ટ। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ। એ માટે મેં 4 બ્રેડ લઈ લીધી છે, રઈ, લીલા મરચાં અને લીમડો ફ્રેશ લઈ લીધો છે, દહીં લીધું છે અને સાદા મસાલામાં મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો લીધો છે, દહીં, ઘી લીધું છે અને ધાણા લીધા છે। તો બનાવવાની શરૂઆત કરીએ તો એ માટે આપણે બાઉલમાં પહેલાં દહીં એડ કરીશું। ત્યારબાદ सादा मसाला में मरचू, मीठू, हळदर और गरम मसालो जो मैं लीधो है ये एड कर दईशू। सारी रीते मसाला और दही ने मिक्स कर देवानुं रहेशे। तो दही और मसाला मिक्स थई गया है। एने आपणे थोड़ुं पाणी रेड़ीने पातળી जे बेसननुं आपणे खीरुं बनावीए छीए बटाकाना भजीयामां ए रीते बनावी दईशुं। त्यारबाद एक पेनीमां घी लेवानुं छे અને વઘાર કરવા માટે આપણે રઈ નાખીશું। रई सारी रीते सातरी लेवानी है पेनीमां। त्यारबाद આપણે લીલા મરચાં છે એડ કરીશું। લીલા મરચાંને પણ સારી રીતે આપણે સાતરી લેવાનું રહેશે। આપણે ફ્રેશ કઢી લીમડો લઈ લીધો છે, એને આપણે વઘારમાં એડ કરીશું। આપણો વઘાર થઈને રેડી છે। એને આપણે જે આપણે દહીંનું અને મસાલાનું ખીરું બનાવ્યું છે એની અંદર વઘાર એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ એક બ્રેડ લઈને બંને બાજુ બેસનના ખીરામાં આપણે ડૂ પાડી દેવાની અને રગડોળીને ગરમ પેણીમાં ઘી મૂકીને આપણે શેકવાની રહેશે। તો દહીંવાળી બ્રેડ છે તમને એમ થશે કે શું સાઈડ પરથી દહીં ફાટે છે, પણ નહીં, એનો ટેસ્ટ મિત્રો ખરેખર દહીં બ્રેડનો બન્યા બાદ ખૂબ જ સરસ આવે છે। તમે જરૂર એકવાર ટ્રાય કરજો। એકવાર શેકાયા બાદ એને બીજી બાજુ આ રીતે પલટાઈશું। બધી બાજુ સારી રીતે ક્રિસ્પી શેકાઈ ગયા બાદ આપણે એને લઈ લઈશું। એ જ રીતે બધી જ બ્રેડ આ રીતે હું બેસનના ખીરામાં રગડોળીને પલટ કરીને બધી બાજુ સારી રીતે ક્રિસ્પી શેકી લઈશ।